મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌને મિત્રો। આજે થોડીક તબિયત લૂઝ છે કારણ કે શરદી થઈ ગઈ છે। વાતાવરણ થોડુંક દિવસે ગરમી હોય છે અને રાત્રે ઠંડી પડે એટલે ગઈકાલની રાતની શરદી થઈ ગઈ। રાત્રે તો નાક ને બધું બંધ થઈ ગયું હતું એટલે આજે અવાજમાં એ ફેર છે। અત્યારમાં 9 વાગ્યા છે। નવરાજભાઈ તો જો ઉઠી ગયા, ઉઠીને ટીવી જોવે। મેડમ છે તો નાસ્તો બનાવે। આપણે તૈયાર થઈ ગયા, નાસ્તા પાણી કરીને નીકળીએ। પણ આમાં નીકળવું કેમ? કારણ કે અત્યારે જુઓ આખું ઘરની આજુબાજુ ખોદકામ ચાલુ જ છે। સોસાયટીમાં ગટરની લાઈનો નાખે છે એટલે ચારેક કોર ક્યાંય 4 વ્હીલર કે વાહન નીકળી શકે એવું જ નથી। એટલે હવે આમ ફરી ફરીને જવું પડે છે। તો નાસ્તા પાણી મેડમ તૈયાર કરે એ કરી લે એટલે નીકળીએ। ચલો મિત્રો, સરસ મજાની ચકાચક દાઢી કરાવી લીધી છે। અચ્છા, અને હવે જઈ રહ્યા છીએ સીધા ઓફિસે। હમારે મતલબ બાપ કો મત સિખા। દાઢી હમણાં કેટલા દિવસથી લગ્નમાં છેલ્લે કરાવી હતી, પછી કરાવી જ નથી એટલે અત્યારે કરાવી લીધી। મજા આવી ગઈ, હીરો જેવો લાગુ છું ને? નહીં। ચલો નીકળીએ સીધા હવે ઓફિસે। તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને અત્યારે હવે જઈ રહ્યો છું બેનને ત્યાં, કારણ કે ત્યાં માતાજી તેડા છે એટલે માતાજી તેડા તો જમણવાર અત્યારે ત્યાં છે ને ગોયણી પણ અત્યારે કરેલી છે। તો હવે નીકળીએ છીએ બેનને ત્યાં। બધી ચિલર પાર્ટી મોબાઈલમાં વળગી જો બધાય। જમી અને અત્યારે પાછા બધા ભાઈઓ નીકળ્યા છે સોડા પીવા માટે। અત્યારે ઘરેથી આ ચાંજેડા રોડ ઉપર અત્યારે હાઈલા જાય બધાય સોડાની દુકાને, રાહ જોઈએ દુકાન ક્યાં આવે। મિત્રો 11:30 વાગ્યા છે અત્યારે। 11:30 વાગ્યા અને આ ભાઈ જુઓ અત્યારે નાસ્તો કરવા બેઠા ભાઈ। અને
એ તો અમાર તો રોજનું છે, દૂધ ને પીએ રોજ હાંજે રાતે કેસર મિલ્ક એનું છે. પણ તું અત્યારે કાંઈ નહીં તો મમરા અને શ્રીખંડ આ બે વસ્તુ આયરે ખાઈ. હવે વિચાર કરો, આવું કઈ હોય? એક તરફ ખારા મમરા અને એક તરફ મીઠું શ્રીખંડ. अबे साले આ છે નમૂનો અમારે. રોજ રાતે હુવાટાને ડબરો ખોલીને બેહે. આજે ભાઈ કેસર મિલ્ક ન પીધું, મેં પી લીધું ને એ મમરા ને ખોલીને બેઠો. આવું છે નમૂનો હાવ. मजा आया खत्म बाय बाय टाटा गुड बाय गया